નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીના કુકાવાવ ખાતે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં સર્જાયો છે ખુશીનો માહોલ। કુકાવાવ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે લાગે છે રોજ લાંબી લાઈનો। કુકાવાવથી બગસરા રોડ ઉપર જોવા મળે છે ટ્રેક્ટરોની લાંબી લાઈનો। ખેડૂતો મગફળી ભરીને કુકાવાવ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે વેચવા માટે લગાવે છે રોજ લાંબી લાઈનો। મોટા પ્રમાણમાં ખેડૂતો આવે છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે। બે મંડળીઓ દ્વારા કરાઈ રહી છે મગફળીની ખરીદી। ખેડૂતોને પણ મગફળીની ખરીદીથી છે સંતુષ્ટ। કુકાવાવ ખાતેના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાગે છે લાંબી લાઈનો। ખેડૂતો મગફળી વેચવા માટે ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે। કુકાવાવ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીથી છે વડિયા કુકાવાવ તાલુકાના ખેડૂતો સંતુષ્ટ। કુકાવાવ ખાતે મગફળીની શરૂ કરાતા ખેડૂતોને મળી રહ્યો છે ઘર આંગણે સુવિધાનો લાભ। કુકાવાવ ખાતે ચાલુ વર્ષે જ નવું માર્કેટિંગ યાર્ડ શરૂ કરાયું છે। ચાલુ વર્ષે નવું માર્કેટિંગ યાર્ડ શરૂ કરાતા ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યો છે ઘર આંગણે મગફળી ખરીદીનો લાભ। યાર્ડના ગ્રાઉન્ડમાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે। આખો દિવસ મગફળીની તોલ માપ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો દ્વારા મોટા પાયે મગફળીનું વેચાણ કુકાવાવ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે કરવામાં આવી રહ્યું છે। આ તકે મગફળી વેચવા આવેલા ખેડૂતોનો સંપર્ક કરતા તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ચાલો જાણીએ કે વડિયાના કુકાવાવ ખાતે આવેલા ખેડૂતો મગફળી બાબતે શું કહી રહ્યા છે। અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકામાં શરૂ થયેલા કુકાવાવ ખાતેના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો કુકાવાવ ખાતે મગફળીનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। આ બાબતે ખેડૂતો પણ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે। મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો કુકાવાવ યાર્ડના ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યો છે। હાલ ખેડૂતો પોતાની મગફળી માટે લગાવી રહ્યા છે લાંબી લાઈનો। બે મંડળીઓ દ્વારા કુકાવાવના માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવામાં આવી રહી છે। ચાલો જાણીએ ખેડૂતો શું કહે છે આ બાબતે। કુકાવાવ યાર્ડ ખાતે આપ મગફળી લઈને આવ્યા છો, શું કહેશો? સૌ પ્રથમ તો અહીંયા કુકાવાવમાં આપણે જે નવું યાર્ડ મંજૂર થયું છે તેના પટાંગણમાં આપણે ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે જે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ છે તે બદલ વડિયા કુકાવાવ તાલુકાના 45 ગામના ખેડૂતોને ખૂબ સારી એવી એક અહીંયા સુવિધા મળી રહી છે। પહેલાં આજથી ગયા વર્ષે બી અહીંયા સુવિધા હતી એના આગળના વર્ષોમાં બગસરા તેમજ અમરેલી બહુ 50-60 કિલોમીટરનું અંતર કાપી અને ત્યાં ખેડૂતોને જવું પડતું હતું, પણ અહીંયા હવે નજીકમાં આ કેન્દ્ર ચાલુ થતાં ખેડૂતોમાં એક બહુ જ ખુશી જોવા મળે છે। તેમજ એક તો સમયની બચત, પૈસાની બચત અને સમયસર બધા પોતાનું કામ કરી અને એક બહુ સારી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે। તમે મગફળી લઈને આવ્યા છો, શું નામ? લઈને પ્રેમજીભાઈ મારું નામ છે। ગામ બાટવા દેવડી, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। બરાબર। મગફળીનું આયોજન અહીંયા કર્યું સરકારે, બહુ સારું કર્યું। અમરેલી બગસરા જવું પડતું, પછી સેટું થતું, બહુ 70-80 કિલોમીટર જવું પડતું, પણ અહીં નજીક થયો એટલે બધાને ઉમંગ છે કે અહીંયા જ લઈને જઈએ એમ। બરાબર। તો અહીંયા યાર્ડ ખાતે ખેડૂતો માટે કઈ સુવિધાઓમાં અહીંયા બે મંડળીઓ કાર્યરત છે હાલ। એક પ્રતાપપરા જૂથ સહકારી સેવા મંડળી છે, એ 2 નંબરની છે। એક બીજી મંડળી છે આગળ છે। અહીંયા પ્રતાપપરા મંડળીમાં અમારો ખેડૂતોનો વારો આવેલો છે। અહીંયા સુવિધામાં પાણીની સુવિધા છે, સીસીટીવી સર્વેલન્સ છે, 24 કલાક અમે અમારું ટ્રેક્ટર અહીંયા મૂકીને રાતે ઘરે વહી જાય તો કોઈ પણ જાતની ચિંતા નથી, એ ટાઈપની અહીંયા બધી વ્યવસ્થા રાખેલી છે અને સરળતાથી બહુ ખૂબ સારી રીતે પારદર્શક ખરીદી થઈ રહી છે અને ખેડૂતોમાં કોઈ તકલીફ જેવું છે નહીં અહીંયા પ્રતાપપરા મંડળીની અંદર। અને ખાસ તો આપણા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જેઓની ખૂબ મહેનતથી અહીંયા યાર્ડ મંજૂર થયું છે તે બદલ ખેડૂતો ખૂબ રાજી છે અને ખેડૂતો વતી અમે ખૂબ આભારી છીએ। બરાબર। તમે આજે કુકાવાવ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે આવ્યા છો, તો શું કહેશો આ બાબતે? ના, બહુ સારું છે, એમાં કંઈ કહેવા પણ નથી અને કામકાજ સારું છે। મગફળી કઈ રિજેક્ટ થાય છે એવું છે? ના નથી એવું છે, અમુક બહુ એવું હાવ નોર્મલ હોય તો પછી થવાની। હા, એ તો બરાબર। અને વ્યવસ્થા સારી છે।
સારી વ્યવસ્થા છે. ઓકે ઓકે.